આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ જે પોઈન્ટ છે એ ટીસીએસની જે સેલ એન્ટ્રી કાયદેસર જે કરવાની છે એ આપણે જોશું. તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. ફ્રેન્ડ્સ આપણે જેમ સેલમાં એન્ટ્રી લઈ છીએ એ જ રીતે જો તમારે ટીસીએસ વાળો માલ આવતો હોય તો તમારે એ જ પ્રમાણે સેટિંગ પરચેઝમાં કરવાનું રહેશે. એટલા માટે આપણે પરચેઝનું કાંઈ પણ બતાવતા નથી અને આગળ પરચેઝના કદાચ વિડીયો નહીં બનાવી, એટલા માટે આ જ વિડીયોમાં હું તમને સમજાવી દઉં છું. અહીં સેલ એન્ટ્રી આપેલું છે, એમાં રાખીશું આપણે સેલ ઇનવોઇસ. ત્યાર પછી અહીં નવું સેલ ઇનવોઇસ આપણે ક્રિએટ કરીશું. અહીં એડ આપેલું છે અથવા એની શોર્ટકટ કી છે ઇન્સર્ટ, એમાં જશું ઇન્સર્ટ. ત્યાર પછી અહીં ડેબિટ રાખીશું. ત્યાર પછી આપણે જે ટીસીએસ વાળી પાર્ટી બનાવી હતી એ લઈ લેશું. અહીં XYZ આપણે બનાવેલી હતી, એન્ટર આપીશું. ત્યાર પછી જે ઇનવોઇસ છે તો એમાં જીએસટી ઇનવોઇસ લઈ લેશું. બિલ ઓફ સપ્લાય ટેક્સ ઇનવોઇસ લેશું એમાં ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં બિલ ડેટ NIH રાખીશું. ત્યાર પછી બિલ નંબર આપેલા છે તો અત્યારે GP બાર લઈ લેશું. ટ્રાન્સપોર્ટ આપેલું છે, અહીં ગોલ્ડન કરી નાખશું. ટેબ આપીશું. વ્હીકલ નંબર છે, અહીંયા વ્હીકલ નંબર નાખી દઈશું. એન્ટર આપીશું. ત્યાર પછી પ્રોડક્ટ આપેલી છે તો અહીંયા આપણે જે ટીસીએસ વાળી પ્રોડક્ટ બનાવી હતી ફ્રેન્ડ એ જ પ્રોડક્ટ લેવાની રહેશે. અહીં કોલ બનાવ્યું હતું તો અહીં કોલ લઈ લઈશું. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે તો અહીં ક્વોન્ટિટી નાખી દઈશું. અહીં ક્વોન્ટિટીમાં આપણે 100 નાખી દઈશું. એન્ટર આપીશું અને એન્ટર આપીશું. ફ્રેન્ડ્સ અહીં તમે જોશો તો ટીસીએસની જે એન્ટ્રી છે એ અહીં બધાની છેલ્લે આવી ગઈ છે. હવે ફ્રેન્ડ્સ અમુકમાં તમારે પાર્ટીમાં એવું હોય કે જીએસટી પહેલાં ટીસીએસ લાગતો હોય અથવા તો જીએસટીમાંથી તમારે બાદ કરવાનો હોય તો અહીં જે આપણે ટીસીએસમાં સિરિયલ નંબર નાખ્યા 55 એ તમારે આગળ લઈ લેવાના. એટલે પહેલાં ટીસીએસ બાદ થશે, ત્યાર પછી એના ઉપર જીએસટી લાગશે. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ, ફરીથી એન્ટર આપીશું. એન્ટર આપીને એને સેવ કરીશું. અહીં ટેપ કરીશું. ત્યાર પછી ફેટ હોય તો એ લઈ લેવાનું. એન્ટર આપીશું. નરેશન છે, તમારે કાંઈ પણ જરૂરિયાત હોય તો તમે લખી શકો. ફરીથી એન્ટર આપીને સેવ કરીશું. ઓકે કરીશું. અહીં આપણે જે એન્ટ્રી નાખવાની હતી ફ્રેન્ડ્સ એ સેલ એન્ટ્રી થઈ ગઈ છે. આ જ પ્રમાણે ફ્રેન્ડ્સ બીજામાં કાંઈ પણ પ્રોડક્ટ હોય ટીસીએસમાં તો તમારે ઓનલી ફોર પ્રોડક્ટ બદલાવાની રહેશે, બાકી કાંઈ પણ ફેરફાર નહીં આવે. આ જ પ્રમાણે બધું હશે. અહીંથી આપણે બેલેન્સ શીટ ખોલીશું ફ્રેન્ડ્સ તો ટીસીએસની જે એન્ટ્રી છે એ તમને અહીં જોવા મળશે. અહીં છે ફ્રેન્ડ્સ ટીસીએસ AY 22-23 એમાં જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણો જે પોઈન્ટ હતો એ પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.